એક તરફ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની વાત હોય તો બીજી તરફ સંત કબીરની વાત હોય, ત્રીજી તરફ પન્નાલાલ પટેલ લેખકની વાત હોય તો ચોથી તરફ એ અભિનેત્રી મનરોની વાત હોય. આ બધો સમન્વય તેમના વિશેની વાતો લેખ સ્વરૂપે એક પુસ્તકમાં તૈયાર છે. 5 મહિના પહેલાં આ પુસ્તક પ્રકાશિત થયું છે. એ પુસ્તકનું નામ છે રેઇનબો. આજની વાત આ પુસ્તક વિશે, રેઇનબો વિશે. પુસ્તકના લખનાર એ મૂળ તળાજાના રક્ષાબેન શુક્લ છે. આ પુસ્તક છે અને જે પુસ્તક વિશેની વિગત છે તેમાં ડૉક્ટર ભાગ્યેશ જહા જેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના હાલના અધ્યક્ષ છે, તો ભાગ્યેશભાઈએ એ રક્ષાબેનનો પરિચય કરાવ્યો છે. રક્ષાબેન આમ તો મૂળ તળાજાના છે. વર્ષો સુધી અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કાર્ય કરાયું. આજે તેઓ અમદાવાદમાં એ સ્થિર છે, પણ છતાં તેમની કલમ અટકતી નથી. સિનિયર સિટીઝનશીપ મળ્યા પછી તેમની કલાને, તેમના સાહિત્યને, લેખનને વધુને વધુ નિખાર મળતો રહ્યો છે. તેઓ પદ્ય અને ગદ્ય બંને સમાંતર લખી શકે છે. એક તરફ કવિતાઓ પણ લખી શકે છે, બીજી તરફ એ લેખો પણ લખી શકે છે. આ રેઇનબો પુસ્તકમાં લેખોનો સંચય છે. નવભારત સાહિત્ય મંદિર એ મુખ્ય વિક્રેતા પણ છે અને પ્રકાશક પણ છે. તમને એ રીતે પણ આ પુસ્તક અવેલેબલ થશે. દિવ્ય ભાસ્કર અખબારમાં તેમની એક કોલમ ચાલી રહી છે. આમ તો કોલમનું નામ જ રેઇનબો છે, તો એ કોલમને જ, તેના લેખોનો જ સંચય કરીને આ પુસ્તક આગળ વધાર્યું અને તેનું નામ છે રેઇનબો. મેઘધનુષ્ય તસવીરમાં જ દેખાય છે. અસ્તિત્વના આકાશમાં અનરાધાર રેઇનબો. નવભારત સાહિત્ય મંદિર મુખ્ય વિક્રેતા છે. રઘુવીર ચૌધરી, અનિલ જોશી, ધીરુ પરીખ સાહિત્યકારોની તેમાં પ્રસન્નતા છે. સૌથી પ્રથમ વાત શરૂ થાય છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનથી. અપૂર્ણ આત્મકથા, સંપૂર્ણ જીવન, એવું રક્ષાબેને તેનું હેડિંગ આપેલું છે. કેચ પકડા મતલબ મેચ પકડા. બ્રેઇન અને બ્યુટીનો બ્લાસ્ટ એટલે મેરિલિન મનરો. મારામાં રમૂજ વૃત્તિ ન હોત તો મેં ક્યારની આત્મહત્યા કરી લીધી હોત. એ મહાત્મા ગાંધીજીની જાણીતી વાત તેમાં લેવામાં આવી છે. કબીરા ખડા બાજાર મેં, અને છેલ્લી વાત છે ધ એન્ડ, અચ્છા તો હમ ચલતે હૈ. તેમાં જે આ રીતના જે તસવીરો છે અને પછી દરેક વિશે જે ચિત્ર છે તેના વિશેના 3 પાનાનું લખાણ છે. એટલે એ રીતે રસપ્રદ પુસ્તક છે. રેઇનબો એ આમ તો તેનું નામ મેઘધનુષ્ય, પણ રક્ષાબેને પોતાની કલમ દ્વારા એ સાહિત્યના આકાશમાં પોતાનું મેઘધનુષ્ય ખૂબ સરસ રીતે રચેલું છે.